નમસ્કાર વિદ્યાર્થીઓ, હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ 2 પ્રકરણ 1. અહીંયા મેં જુદા જુદા દાખલાઓને જુદી જુદી રીતોના નામ આપીને ગણાવવાનો શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે અત્યારે શીખી રહ્યા છીએ રીત નંબર 1, જેને મેં નામ આપ્યું છે ઉછાળવાના પ્રયોગના દાખલા. અત્યાર સુધીના જે આપણે 5 વિડીયો જોયા, આ એનો 6થો વિડીયો છે. એ 5 વિડીયોમાં આપણે એ પ્રકારના દાખલા શીખ્યા કે જેમાં આપણે સિક્કો ઉછાળતા હતા. 1 સિક્કો ઉછાળવાનો, 2 સિક્કા ઉછાળવાના, 3 ઉછાળવાના, 4 ઉછાળવાના. બરાબર. હવે આ વિડીયોથી એટલે કે આ વિડીયો નંબર 6થી આપણે બી પ્રકારના દાખલા તરફ જઈ રહ્યા છીએ કે જેને મેં નામ આપ્યું છે પાસા ઉછાળવાના દાખલા. ક્લિયર થશે? તો સમય ન બગાડતા દાખલાઓની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં રીતને નામ આપેલું છે ઉછાળવાના પ્રયોગના દાખલા, અને એની અંદર પણ પાસા ઉછાળવાના દાખલા. ચલો ફરીથી યાદ કરી દઈએ. તમે જે નિદર્શાવકાશ લખો એને શું કહેવાય? યુ. એને કેવી રીતે લખાય? 2 છગડિયા કૌંસની વચ્ચે. એ નિદર્શાવકાશના જે ઘટકોની કુલ સંખ્યા હોય એને શું કહેવાય? એન. આ એન શોધવાના કેટલા પ્રયોગો છે? ટોટલ 3 પ્રયોગો. ઉછાળવાના પ્રયોગ, પસંદગીના પ્રયોગ અને ગોઠવણીના પ્રયોગ. ક્લિયર? તો ઉછાળવાના પ્રયોગમાં આપણે શીખીશું સૂત્ર. તો શું સૂત્ર આવશે એનું? કેપિટલ એનની સ્મોલ એન ઘાત. યાદ આવ્યું ને? ચલો શું કરીએ છીએ અહીંયા આગળ? કેપિટલ એન જો સિક્કો હોય તો કેટલા આવે? 2, કારણ કે સિક્કામાં કેટલી બાજુ હોય? 2. અને જો પાસો હોય તો કેપિટલ એન કેટલા આવે? 6, કારણ કે પાસામાં કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. 1 2 3 4 5 6 એ પ્રમાણે નંબર હોય. તો અહીંયા આગળ એટલું યાદ રાખવાનું કે જ્યારે પાસો ઉછાળવાનો દાખલો હોય ત્યારે કેપિટલ એન બરાબર કેટલા આવે? 6 જ આવે, ફિક્સ. બરાબર. અને સ્મોલ એન જે ઘાતમાં છે ત્યાં જો એક પાસો ઉછાળતા હોય તો 1 આવે, અને 2 પાસા ઉછાળતા હોય તો 2 આવે. બસ, એનાથી વધારેનો દાખલા આપણા કોર્સમાં છે નહીં. 3 પાસાવાળામાં ખાલી ગણતરી પૂછાય છે, એના બનાવ લખવાનું નથી પૂછાતું. ચલો ક્લિયર થશે? તો એકવાર ફિક્સ થઈ ગયું. શું સૂત્ર છે કેપિટલ એનની સ્મોલ એન ઘાત? કેપિટલ એન બરાબર કેટલા લેવાના? 6, કારણ કે પાસામાં કેટલી બાજુઓ હોય? 6. ઓકે. સ્મોલ એન બરાબર કેટલા લેવાના? 1 પાસો હોય તો 1 અને 2 પાસા હોય તો 2. ચલો ઝડપથી જઈએ હવે દાખલા પર. તો નંબર 1, આ એક પેમ્પલેટ બનાવેલું છે. હું દરેક વિડીયોમાં જેની ચર્ચા કરું છું. આ પેમ્પલેટની લિંક નીચે કોમેન્ટ બોક્સમાં પડી છે. હું જે પ્રમાણે દાખલા અહીંયા તમને ગણાવું છું એ દાખલા નીચે રકમોમાં પેમ્પલેટમાં પડેલા છે. એ સિવાયના વધારાના પણ કેટલાક દાખલા અંદર હશે. તો તમારે આટલા દાખલા જોવાના, સમજવાના, શીખવાના, ચોપડામાં લખવાના, અને આવા ને આવા બીજા દાખલા જે પેમ્પલેટમાં બાકી રહ્યા હોય એ તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો. કોઈ શંકા હોય, મૂંઝવણ હોય, માર્ગદર્શનની જરૂર હોય, કંઈ ભૂલ હોય તો મારું ધ્યાન દોરવાનું. હું શક્ય ત્યાં સુધી તમને મદદ કરવાનો પ્રયત્ન કરીશ. ચલો 6 બાજુવાળા દાખલા નંબર 1. 6 બાજુવાળા એક સમતોલ પાસાને ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ લખો. ચલો શરૂ કરીએ. જો મેં પહેલું જ વાક્ય લખ્યું છે કે પાસામાં કેટલી બાજુઓ હોય? 6 બાજુઓ હોય, માટે કેપિટલ એન કેટલા થાય? 6. ક્લિયર? ચલો એના પછી જો શું લખ્યું છે કે એક પાસો ઉછાળવાનો છે, માટે સ્મોલ એન બરાબર કેટલા થાય? 1. ચલો 2 વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે. આગળ તો નિદર્શાવકાશના કુલ બનાવો. ઉછાળવાનો પ્રયોગ છે એટલે સૂત્ર શું થાય? કેપિટલ એનની સ્મોલ એન ઘાત. તો શું મૂક્યું? કેપિટલ એન બરાબર 6 અને 1 ઘાત, કારણ કે એક પાસો છે માટે 6ની 1 ઘાત બરાબર કેટલા? 6. ચલો આટલે સુધી ક્લિયર થાય? ઓકે. હવે 6નો નિદર્શાવકાશ લખીએ તો સિમ્પલ. છગડિયા કૌંસમાં 6 બાજુ હોય તો 1 2 3 4 5 અને 6. તો માટે એન બરાબર કેટલા આવી જશે તમારા? 6. છે ને સહેલું? કારણ કે પાસામાં કેટલી બાજુ હોય? 6 પડે, કાં તો 1 પડે, કાં તો 2 પડે, કાં તો 3 પડે, કાં તો 4 પડે, કાં તો 5 પડે, કાં તો 6 પડે. માટે 6 બનાવ થઈ ગયા એક પાસો ઉછાળીએ તો. આવડશે? ચલો આગળ. એના પછી હવે ગણીએ છીએ દાખલા નંબર 2. અહીંયા આગળ આ ચોપડીનું વિદ્યાર્થી મિત્રો કયું છે? ઉદાહરણ નંબર 2 છે. બરાબર? ઓકે. તમે જોઈ શકો છો કે આપણે ચોપડીના ઉદાહરણ નંબર 2 પર ક્યારે પહોંચ્યા? તો એ પહેલાં મેં તમને 5 વિડીયો અને 5 વિડીયોમાં 9 દાખલા અને આ ઉપરનો એક 10મો એમ 10 દાખલા શીખ્યા. ત્યારે આપણે ઉદાહરણ નંબર 2 પર પહોંચ્યા.
એટલે તમે સમજી શકો છો કે કેટલું ડિટેલમાં તમને સંભાવના શીખવાડવા જઈ રહ્યો છું, બરાબર. તો પ્રયત્ન કરજો, આવડશે. બહુ જ સહેલું ચેપ્ટર છે. સહેજ બી શંકા ના રાખતા, મૂંઝવણ ના રાખતા, હિંમત રાખીને ગણવાનું એટલે આવડશે જ. ચલો દાખલા નંબર 2. હવે અહીંયા આગળ શું કહે છે કે દરેક પાસાની બાજુ 1 થી 6 નંબર લખેલ હોય તેવા કેટલા પાસા અહીંયા ઉછાળવાના છે? 2 પાસા, બરાબર. તો એ યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ લખો. ચલો ફરીથી જો મેં આખો પોઈન્ટ સમજાવી દીધેલો છે કે પાસા પર 6 બાજુ હોય માટે કેપિટલ N બરાબર 6. કયા પાસા ઉછાળવામાં આવે તો કેટલા થાય? સ્મોલ n બરાબર 2. નિદર્શાવકાશના ઘટકોની કુલ સંખ્યા બરાબર કેપિટલ N ની સ્મોલ n ઘાત બરાબર 6 ની 2 ઘાત બરાબર n બરાબર કેટલા? 36. ચલો ક્લિયર થશે. હવે જુઓ, આ 36 બનાવો મેં અહીંયા તમને લખીને જ આપી દીધા છે, એટલે મારો આટલો લખવાનો સમય શું થાય? બચી જાય અને વિડીયો બહુ લાંબો ના બને. હવે આ કેવી રીતે લખાય છે એ સમજીએ. હા, ચલો તમારી પાસે ધારો કે 2 પાસા છે. એક પાસો હોય એની પર તમારા નંબર કયા હોય? 1 2 3 4 5 6. અને બીજો પાસો હોય એની પર તમારા નંબર કયા હોય? 1 2 3 4 5 6. ઓકે, હવે વ્યક્તિ યાદચ્છિક રીતે 2 પાસા હાથમાં હલાવે છે અને ફેંકે છે. તો આ પાસા પર કોઈ એક નંબર આવશે અહીંયા, અને આ પાસા પર કોઈ એક નંબર આવશે. તો આપણે કેવી ધારણા સાથે શરૂ કરીએ છીએ કે ભાઈ જે પહેલો પાસો છે એની પર 1 પડે, અને આ પાસા પર આ બધામાંથી ગમે તે એક વારાફરતી પડે. તો જો આપણો પહેલો બનાવ શું થશે? 1 આ 1 એની જોડે આ 1, આ 1 એની જોડે આ 1 2, એટલે 1 2, પછી આ 3 એટલે 1 3, 1 4, 1 5 અને 1 6 થયું ને? શું બોલ્યા આપણે? 1ની જોડે બાકીના બધા, તો 1 1, 1 2, 1 3, 1 4, 1 5, 1 6. હવે આ 2ની જોડે બાકીના બધા, તો શું થશે? 2 1, 2 2, 2 3, 2 4, 2 5, 2 6 થયું ને? ચલો હવે આ 3ની જોડે બધા, તો જો અહીંયા 3ની પર હું રાઉન્ડ કરું છું, તો 3ની જોડે શું પડે? 1, તો 3 1, 3ની જોડે 2, તો 3 2, 3ની જોડે 3, તો 3 3, 3ની જોડે 4, તો 3 4, 3ની જોડે 5, તો 3 5, ને 3ની જોડે 6, તો 3 6. વિદ્યાર્થી મિત્રો, તમારા ચોપડામાં અહીંયા જગ્યા હોય ને તો બી 2 વાળી લાઈન નીચેથી જ શરૂ કરવાની, બરાબર. અને એવી એટલા મોટા અક્ષરથી બી નહીં લખવાનું કે આ 1 6 નીચેની લાઈનમાં આવે. ટૂંકમાં એક લાઈનમાં 6 જ લખવાના, 6થી વધારે નહીં લખવાના કે 6થી ઓછા નહીં લખવાના. કારણ કે એને આધારે જ્યારે આપણે ઘટનાઓ શોધવા જઈશું ને તો એ ઘટનાઓ શોધવામાં તકલીફ નહીં પડે જો આ રીતે ક્રમમાં ગોઠવેલું હશે ને. તો આ રીતે શું થશે? 3ની લાઈન, પછી 4ની લાઈનમાં 4ની જોડે બધા, એટલે 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. 5ની જોડે બધા, તો 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. એવી રીતે 6ની જોડે બધા, તો 6 1, 6 2, 6 3, 6 4, 6 5, 6 6. અને આમ કરતાં તમારા બનાવ કેટલા થઈ જશે? 36. બોલો, આવડશે? ચલો ફરીથી એકવાર ઝડપથી બોલું છું. ઉછાળવાનો પ્રયોગ હોય તો કુલ બનાવ શોધવાનું સૂત્ર શું થાય? કેપિટલ Nની સ્મોલ n ઘાત. સિક્કો હોય તો કેપિટલ N કેટલા મૂકવા પડે? 2. પાસો હોય તો કેપિટલ N કેટલા મૂકવા પડે? 6. અને જેટલા સિક્કા કે જેટલા પાસા ઉછાળીને પ્રયોગ થતો હોય એ સંખ્યા ઘાતમાં આવે. તો અહીંયા ઉપરના દાખલામાં 1 ઉછાળતા હતા તો 6ની 1 ઘાત કરી હતી. આ દાખલામાં 2 ઉછાળીએ છીએ તો 6ની 2 ઘાત કરી છે. બોલો, આવડશે? તો ફરીથી એકવાર સિમ્પલ જો, ફરીથી જેમ સિક્કામાં નિદર્શાવકાશ ખોટો હોય તો તમારું બધું ખોટું પડતું હતું ને, એમ અહીંયા આ 36 બનાવ ખોટા ના પડવા જોઈએ. કારણ કે આગળના બધા દાખલા 36 પરથી જ ગણાશે. ખબર પડે ને? તો શરૂ કરીએ હવે દાખલા નંબર 3. ચલો, શું લખેલું છે? 6 બાજુવાળા 2 સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે છે. આ યાદચ્છિક પ્રયોગનો નિદર્શાવકાશ લખો અને ઘટનાઓ દર્શાવતા ગણ લખો. વિદ્યાર્થી મિત્રો, ચોપડીનો 1.1નો 8મો દાખલો છે. હવે હું શું કરું છું? હંમેશા ગણ ભલે પૂછ્યા હોય તમને, આ ગણ ભલે પૂછ્યા હોય, પણ હું તમને ગણથી બી આગળનું સ્ટેપ ગણાવીશ. કયું ગણાવીશ? સંભાવનાનું. કારણ કે મારે પાયો એનાથી જ પાકો થવાનો છે. તો આપણે અહીંયાથી જ સંભાવના શીખવાની શરૂ કરીશું. એટલે ચોપડીમાં ભલે ગણ પૂછ્યા હોય, હું તમને આખો દાખલો જ શીખવાડીશ. ખબર પડે? જો એક સિમ્પલ સમજાવી દઉં કે ગણ શીખવા માટેની પહેલાં પ્રોસેસ શું કરવી છે આપણે. તો જો દાખલા તરીકે આ એક કોરા પાના પર લઈ લઉં. ચલો સમજજો. હં, જો યુ એટલે ધારો કે આપણને આપેલા છે 1 2 3 4 5 અને 6. આ ધારો કે હું લઉં છું. હં, એટલે 6 બરાબર શું થયું તમારું? n. ક્લિયર આટલું? ચલો, આપણને શું કહે છે કે આમાંથી એકી સંખ્યાઓ લો, એકી સંખ્યાઓનો ગણ લખો. તો હું એને શું નામ આપીશ? ઘટના A.
તો હવે એકી સંખ્યાઓ કઈ હોય? 1, 3 અને 5. ઓકે, આટલું કરો ને જે એને ગણ લખ્યો કહેવાય. ખબર પડે છે? હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ જઈશું. આ જે લખ્યું હોય એનું જે ટોટલ થાય એને સાનુકૂળ પરિણામો કહેવાય. એને શું કહેવાય? એમ. આ કયા કહેવાય? પ્રાથમિક કુલ પરિણામો. આ કયા કહેવાય? સાનુકૂળ પરિણામો. અને એને આધારે જ્યારે હું સંભાવના શોધું તો P ઓફ A બરાબર m/n 3/6 એટલે 1/2. ખબર પડી? એક સ્ટેપ એડવાન્સ થયું. તો ટૂંકમાં કહેવા શું માગું છું કે ચોપડીમાં તમને દાખલામાં તમને ખાલી ગણ પૂછે તો તમારે આટલે સુધી જ ગણવું પડે. જુઓ શું બોલું છું? ગણ કે તો અહીંયા દાખલો પતી ગયો કહેવાય, પણ આપણે એનાથી એક સ્ટેપ આગળ શીખવાનું છે. શું શીખવાનું છે? સંભાવના શીખવાની છે. પડશે ખબર? ઓકે, તો જઈએ હવે દાખલા પર. તો ચલો, સૌથી પહેલાં 4 દાખલા છે. એ લોકોએ કીધું છે આપણને નામ ઘટના A1, A2, A3 અને A4. તો ચલો, પહેલાં મેં કુલ બનાવ શોધી કાઢ્યા છે કે 6 બાજુ હોય તો કેપિટલ N બરાબર 6, 2 પાસા છે તો 2, કેપિટલ N ની સ્મોલ n ઘાત 6 ની 2 ઘાત બરાબર 36. આટલે સુધી ક્લિયર. આગળ શીખી ગયા છીએ એનું એ જ છે. ફરી આ 36 બનાવ પણ જો એના એ જ છે, બરાબર? એટલે હું ફરી એના વિશે ચર્ચા કરતો નથી. 1ની જોડે બધા, 2ની જોડે બધા, 3ની જોડે, એવી રીતે આખા 36 છે 36 બનાવ બની જશે. ચલો હવે દાખલો શરૂ કરીએ. નંબર 1, ઘટના A1, પાસા પરના અંકોનો સરવાળો 7 થાય તેવા સાનુકૂળ બનાવો. ચલો, તમારી જોડે આ 36 બનાવ લખેલા છે. આ 36માંથી જ તમારે એવા બનાવ શોધવાના કે જેનું ટોટલ 7 થાય. ચલો, આનું ટોટલ કેટલું થાય છે? 2. આનું ટોટલ કેટલું થાય છે? 3. આનું ટોટલ કેટલું થાય છે? 4. આનું 5. આનું 6. અને આ જે બનાવાયો એનું ટોટલ કેટલું થયું? 7. ખબર પડી? મારે કેવા કેવા શોધવાના છે? 7 ટોટલ થતું હોય. તો હવે મેં એટલે જ કીધું ને કે તમારે એક લાઇનમાં 6 જ લખવાના, એટલે શું શોધમાં તકલીફ ના પડે. તો જો આ એક 6 લખ્યા. હવે એનાથી આમ ક્રોસમાં જવાનું. એટલે જો 2, 5નું ટોટલ કેટલું થાય? 7. પછી 3, 4નું કેટલું થાય? 7. 4, 3નું કેટલું થાય? 7. 5, 2નું કેટલું થાય? 7. અને 6, 1નું કેટલું થાય? 7. આયા ને એક જ લાઇનમાં, એટલે શું શોધવામાં તકલીફ પડે નહીં. તો આ 36માંથી મેં એવા બનાવ શોધી કાઢ્યા કે જેનો સરવાળો કેટલો થાય છે? 7. બોલો, આવડશે? ચલો, તો એ બધા અહીંયા લખી કાઢ્યા. જો 1, 6, 2, 5, 3, 4, 4, 3, 5, 2, 6, 1. અહીંયા આપણને આટલું જ પૂછ્યું છે, ખાલી ગણ. તમે ઉદાહરણ જોશો સ્વાધ્યાયમાં ચોપડીમાં તો આટલું જ ગણેલું હશે, પણ હું એનાથી એક સ્ટેપ શું કરું છું? આગળ શીખવાડી રહ્યું સંભાવના. તો 6 બરાબર શું કહેવાય? એમ. અને હવે P ઓફ A બરાબર m/n 6/36 એટલે 1/, કેટલા? 6. છે ને સહેલું? હા, જો પેલું 36 ખોટા હશે ને તો કશું સહેલું નથી. એ 36 સાચા પડવા જોઈએ, અને 36 તેના આધારે સાચા પડશે સૂત્રથી. તો કેપિટલ N ની કેટલી ઘાત? સ્મોલ n ઘાત. આ ગોખી જ મારવાનું છે. તો ઉછાળવાનો પ્રયોગ હોય તો કેપિટલ N ની કેટલી ઘાત? સ્મોલ n ઘાત. સિક્કો ઉછાળો તો 2ની ઘાત મૂકવાની, અને પાસો ઉછાળો તો 6ની ઘાત મૂકવાની. ચલો જઈએ નંબર 2 પર. ઘટના A2. અત્યાર સુધી આપણે ABCD નામ આપતા હતા, પણ આ દાખલામાં આપણને કીધું છે કે ભાઈ આ જ નામ આપો. ચલો, શું કહે છે? પાસા પરના અંકોનો સરવાળો 4થી ઓછો હોય. આવ્યું ને? હવે આ મગજમાં ઉતરવું જોઈએ વિદ્યાર્થીઓ. 4થી ઓછામાં 4 આવે નહીં, બરાબર? એટલે તમારે કઈ બાજુ જવું પડે? પાછળની બાજુ જવું પડે. ચલો, શું કહે છે? 4થી ઓછામાં 4 આવે નહીં, માટે સરવાળો કેટલો હોય? 2 અને 3 હોય તેવા બનાવ લખાશે. ખબર પડી? 2થી ઓછો તો ટોટલ હોય જ નહીં. કેમ? કારણ કે પહેલો બનાવ તમારો કયો છે? 1, 1. એટલે 1, 1નું ટોટલ કેટલું થાય? 2. એટલે 2થી નાનું ટોટલ ના હોય અને 12થી મોટું ટોટલ ના હોય, કારણ કે છેલ્લો બનાવ કયો છે? 6, 6. એટલે તમારા જે ટોટલ છે 2 અને 12ની વચ્ચે આવે. ખબર પડી? તો 4થી ઓછામાં 4 ના આવે તો કેટલા આવે? 3 આવે અને 2 આવે. ચલો, હવે અહીંયા શોધી કાઢીએ આ બનાવ. ચલો, 1, 1 એટલે કેટલા થશે? 2. 1, 2 એટલે કેટલા થશે? 3. અને 2, 1 એટલે કેટલા થશે? 3. જો આ બાકીના બધા એવા છે કે જેનું ટોટલ મોટું છે, એટલે આટલા બનાવો શું થઈ જશે? કેન્સલ. ખાલી તમારે કયા લખવાના? 3 જ લખવાના આવશે. તો જો લખ્યા છે કયા? 1, 1 એનું ટોટલ કેટલું? 2. 1, 2 એનું ટોટલ કેટલું? 3. અને 2, 1 એનું ટોટલ કેટલું? 3. આ સિવાય બીજો કોઈ બનાવ હશે જ નહીં અંદર. ગમે તે શોધ કરશો ને તમે તોય નહીં મળે. તો m બરાબર કેટલા થયા? 3. તો P ઓફ A2 બરાબર m/n 3/36 એટલે 12 તરી 36 થાય તો 1/2. છે ને સહેલું? ચલો નંબર 3. ઘટના A3. પાસા પરના અંકોના સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય તેવા સાનુકૂળ બનાવો. એટલે એવા બનાવ શોધો કે જેનું ટોટલ 3 વડે ભાગી શકાય.
ખબર પડી ને? 3 વડે નિશેષ ભાગી શકાય. તો જો શું લખ્યું છે અહીંયા મેં, પાસા પરના અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય કે અંકોનો સરવાળો 3નો ગુણક હોય. એવું બી પૂછે ને કદાચ પ્રકરણમાં, પ્રશ્નમાં કે 3નો ગુણક હોય. તેવું નહીં કહેવાનું સાહેબે નહોતું શીખવાડ્યું, કારણ કે બંનેનો મતલબ એક જ થાય. 3 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ, તો 3 વડે કઈ કઈ ભગાય? 3, 6, 9, 12. ખબર પડી? તો 3 વડે ગુણાય બી કઈ કઈ સંખ્યાઓ? 3, 6, 9, 12. 12થી મોટી તો આવવાની નથી. તો બંનેનો મતલબ કેવો કહેવાય? એક જ કહેવાય. ક્લિયર થશે? તો જો હવે આગળ ગણતરી શરૂ કરીએ. અહીં અંકોનો સરવાળો જો કયો કયો હોય? 3 હોય, 6 હોય, 9 હોય ને 12 હોય. એવા બનાવ લખાશે. બોલો આવડે? ચલો તો હવે જોજો હા, એક એક શોધતા જઈએ. ચલો 3 એટલે 1 2, 6 એટલે 1 5, 3 એટલે 2 1, 2 4 એટલે કેટલા થશે? 6. મારે એવા શોધવાના છે કે જેનું ટોટલ કેટલું થતું હોય? 3, 6, 9 અને 12. ખબર પડી? ચલો આ આવ્યું 3 3 એટલે 6 થયા. આ કેટલું થયું? 9. ચલો અહીંયા 6 શોધીએ તો આ કેટલા થયા? 6. ચલો આ કેટલા થયા? 4 ને 5 9. ચલો આ કેટલા થયા? 6. ચલો આ 5 ને 4 કેટલા થયા? 9. ચલો હવે આ 6 ને 3 કેટલા થયા? 9. અને આ 6 ને 6 કેટલા થયા? 12. ખબર પડી? આ એવા બનાવ શોધી કાઢ્યા કે જેનો સરવાળો કેટલો થાય છે. જો આ કેટલા છે? 3. આ કેટલા છે? 6. આ કેટલા છે? 9. અને આ કેટલા છે? 12. ક્લિયર થયું? તો ગણી કાઢીએ. કેટલા થયા? 2, 5 ને 2 7, 7 ને 5 12 થયા ને? ચલો હવે આ બધા જ અહીંયા અમે લખેલા છે જે આપણે આગળ શોધ્યા એ 1 2 1 5 2 1 2 4 3 3 3 6 4 2 4 5 5 1 5 4 6 3 6 6 બરાબર 12. ક્લિયર? અને હવે 12 ભાગ્યા 36, તો ફરીથી 12 તરી 36 થાય. બરાબર ને? તો 1 કેટલા? 3. બોલો આવડે કે ના આવડે? પહેલા દાખલામાં કેવું શોધ્યું? ટોટલ 7 થતું હોય. બીજા દાખલામાં આપણે કેવું શોધ્યું કે જેની અંદર તમારા અંકોનો સરવાળો 4થી ઓછો થતો હોય. ત્રીજામાં આપણે શું શોધ્યું કે સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાતો હોય અને 3નો ગુણક બી હોય. અને હવે છેલ્લો પોઈન્ટ ઘટના A4, પાસા પરના અંકોનો સરવાળો 12થી વધુ થાય. 12થી વધુ તો મેં તો હમણાં જ ચર્ચા ના કરી કે ઓછામાં ઓછું ટોટલ કેટલું હોય? 2. અને વધુમાં વધુ કેટલું હોય? 12. કારણ કે છેલ્લો બનાવ તમારો 6 6 હોય ને. તો જો શું લખ્યું? પાસા પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો 2 એટલે કે 2થી ઓછો ના હોય, અને પાસા પરના અંકોનો સરવાળો વધુમાં વધુ 12 એટલે કે 12થી વધુ ના હોય છે. તો હવે મેં શું લખ્યું? અહીંયા આગળ એક બનાવ એવો છે જ નહીં કે જે 12થી વધુ હોય. તો માટે એને કઈ રીતના દર્શાવવાનો? ખાલી ગણ. ખાલી ગણની નિશાની શું હોય? આ. અને એને સાનુકૂળ બનાવ કેટલા થાય? 0. તો P ઓફ A4 બરાબર M/N 0 ભાગ્યા 36 બરાબર 0. ક્લિયર થયું? ફરી બોલું છું, આ દાખલામાં ચોપડીના દાખલામાં ખાલી ગણ જ પૂછ્યા છે. આપણે એનાથી એક સ્ટેપ આગળ બી ગણ્યું છે, સંભાવના બી ગણ્યું છે. બોલો થશે ક્લિયર? તો હું આશા રાખું છું કે જેમ સિક્કાવાળા દાખલા તમને બધા આવડી ગયા, એવી રીતે આ પાસાવાળા દાખલા પર તમને બધા આવડી જ જશે. બરાબર? હું દરેક વિદ્યાર્થી અને વાલીઓનો મારી પર વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કરું છું. અને ફરી બોલું છું કે દાખલા ગણજો, પ્રેક્ટિસ કરજો તો વાંધો આવશે નહીં. તો હું ફરીથી દરેક વિદ્યાર્થી અને વાલીઓનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. વંદે માતરમ. ભારત માતા કી જય. આગળના વિડીયોમાં હજી આપણે આવા જ દાખલા શીખવાના છે. બરાબર? તો વંદે માતરમ, ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ.